ડભોઈ શહેર તાલુકામાં ગતરોજ વરસાદ વરસતા ડભોઈના બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ઘરાકી જોવા મળી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન, છાપરાવાળા મકાન અને એના પર પ્લાસ્ટિક ઢાંકતા હોય છે, જેના કારણે ઘરમાં વરસાદનું પાણી ન પડે, પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ 20% વધારો જોવા મળી રહ્યો છે। દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે। ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે મોંઘું થવા માંડ્યું। પહેલા નળિયા નાખવામાં આવતા હતા, મકાન પર નારિયા મોંઘા થયા, પ્લાસ્ટિક પણ ધીરે ધીરે થતું 20% વધારો જોવા મળી રહ્યો છે। જૂન માસનો 10 દિવસ થઈ ગયા છે, ત્યારે ગત રાત્રિના રોજ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પતરાવાળા મકાનમાં રહેતા હોય વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિકની તાડપત્રી લેવા માટે આ ગોઠવો આયોજન કરવામાં શહેરમાં બજારના પ્લાસ્ટિકની લેવા લોકો દુકાન ઉપર નજર પડ્યા હતા। ચાલુ વર્ષે પ્લાસ્ટિકમાં 20%નો વધારો હોય, પરંતુ મજબૂરી ખાતર ગરીબ અને સામાન્ય લોકો પોતાના મકાનમાં વરસાદ ન પડે તે માટે ખરીદી કરતા નજરે પડ્યા હતા। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। ગઈકાલથી વરસાદનો માહોલ છે અને બજારમાં ઘરાકી નીકળી છે અને આ સાલ પ્લાસ્ટિકના ભાવ વધારામાં 20% જેટલો વધારો થયો છે, પણ બજારમાં આજે પબ્લિક જોવા મળી છે, અગાઉ પબ્લિક જોવા મળી નથી। ને આ સાલ એવું લાગે છે કે વરસાદ બહુ ઝડપથી આવશે ને સારો વરસાદ રહેશે એવી અમને આશા છે ને ઘરાકી બી